ફાઇનલી મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. કારેલાનું શાક નથી ભાવતું એવા કેવાવાળા પણ કારેલાનું શાક ખાશે, કારણ કે આપણે તળીને બનાવ્યું છે એટલે કડવાશની તો વાત જ નથી. તો તમે પણ ઘરે બનાવજો, ખાજો અને એન્જોય કરજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને આજની આપણી રેસીપી છે બિહારી સ્ટાઇલમાં કારેલાનું શાક. તો વિડીયોમાં બિના રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો બિહારી સ્ટાઇલમાં કારેલાનું શાક બનાવવા માટે આપણે કારેલા લીધા છે, ટમેટા અને આદુ, કોથમરી અને ડુંગળી લીધી છે. તો આપણે પહેલા ડુંગળીને કટિંગ કરી નાખશું. આપણી ડુંગળી કટિંગ થઈ ગઈ છે. આપણે લીલા ધાણા લીધા છે, એને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણા લીલા ધાણા કટિંગ થઈ ગયા છે. હવે આપણે આદુ લીધું છે, આદુને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણું આદુ કટિંગ થઈ ગયું છે. હવે આપણે કારેલા લીધા છે, કારેલાને પણ આપણે કટિંગ કરી નાખશું. કારેલાની અંદરથી આપણે આવા બીજ અલગ પાડી નાખવાના છે. તો આપણે કારેલાની અંદરથી બીજ આપણે અલગ પાડી નાખ્યા છે. હવે આપણે કારેલાને કટિંગ કરી નાખશું. આવી રીતે ગોળ શેપમાં રાખશું. તો આપણા કારેલા કટિંગ થઈ ગયા છે. હવે આપણે ટમેટા લીધા છે, ટમેટાને આપણે કટિંગ કરી નાખશું. તો આપણી બધી સામગ્રી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈશું. તો પહેલા આપણે જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરી દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પહેલા કારેલાને તળી નાખશું. હવે આપણે મિક્સ કરી નાખશું. તો આપણા કારેલા પરફેક્ટ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે એને બહાર કાઢી લઈશું. આપણા કારેલા તળાઈ ગયા છે, બહાર કાઢી લીધા છે. હવે આપણે
શાકની પ્રોસેસ ચાલુ કરી દઈશું. આપણે કટિંગ કરેલું આદુ લીધું છે એ પહેલાં આપણે એડ કરી દઈશું. હવે આપણે કટિંગ કરેલી ડુંગળી લીધી છે એ પણ આપણે એડ કરી દઈશું. તો આપણી ડુંગળી પરફેક્ટ પાકી ગઈ છે. હવે આપણે કટિંગ કરેલા ટમેટા લીધા છે એ આપણે એડ કરી દઈશું. હવે આપણે ટમેટાને મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. આપણા ટમેટા પાકી ગયા છે. હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો હળદર પાવડર પહેલા આપણે એડ કરી દઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું. જીરું, લસણમાં ભેળવેલું કાશ્મીરી લાલ મરચું છે એ આપણે એડ કરી દઈશું. આપણા મસાલા પાકી ગયા છે. હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દઈશું. આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે તળેલા કારેલા લીધા છે એ આપણે એડ કરી દઈશું. હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું. આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. કારેલાનું શાક નથી ભાવતું એવા કેવાવાળા પણ કારેલાનું શાક ખાશે, કારણ કે આપણે તળીને બનાવ્યું છે એટલે કડવાશની તો વાત જ નથી. તો તમે પણ ઘરે બનાવજો, ખાજો અને એન્જોય કરજો. તો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આ વિડીયો તમને ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ આપણે નવા વિડીયોમાં.